અને રાધાજીને યમુનાજીમાં જે એક ઉબાર આવ્યો, આ બધાય દેખાવા માંડ્યા, કદમના વૃક્ષ વાયરો વાવા માંડ્યો, એટલે એ લહેરાવા માંડ્યા, એના પાન યમુનાજીમાં પડ્યા. અને ત્યાંથી પ્રભુએ પોતાનો ઉપરનો આમ ફેરવ્યો, કંદ બચાડે કાન બુલાવત ગયા. ઊંચી અટારીએ બેસીને પ્રભુએ ઉપરનો ફેરવો, યમુનાજીમાં એનું પ્રતિબિંબ પડ્યું. રાધાજીની ચુંદડી અને ઠાકોરજીના ઉપરણાનું મિલન થયું, જાણે સાક્ષાત યુગલ સ્વરૂપ યમુનાજીમાં. યમુનાજી જોટા દે છે એટલે હિંચકો નાખે છે, અને રાધા અને કૃષ્ણ યુગલ સ્વરૂપે ઝૂલે છે. એ દર્શન દેવોને થયા અને દેવોએ કુસુમન વૃષ્ટિ કરી. અને રાધાજીને એકદમ ઓહો, ઇતની દેર ભાઈ. રાધાજી ઘડો લઈને દોડ્યા, પણ ઘડો ખાલી લીધો. તન્મય શેમાં હતા? પ્રભુની સાથે રંભન, પરિરંભન, ચુંબન, આલિંગન, રસ, રાસ. હવે ઘરે આવ્યા તો ઘડો ખાલી, મહેમાન બધા બેઠેલા. કીર્તિજી જો, અરે હવે રાધાજીને કે યું ક્यों आई? जल भरन नहीं आई? मला जल भरन आई थी, खीरक में गैया मुझको देख गई तो मेरी चुंदड़ी यूं खींची मैया. गाय ब्याई थी ने तो वाके बछड़ा और गैया दोनों मुझको यूं चाटे मैया, यूं आम करीने जीभ करे. तो मैंने वो जल गया और बछड़ा को दे दिया मैया. मेहमानों के आहा, राधा तो બહુ સયાની થઈ ગઈ છે. કીર્તિજી રાજી થઈ ગયા, વૃષભાનજી રાજી થઈ ગયા. હવે બધાને પીરસવા માંડ. વૃષભાનજી કે આણે ક્યાં કોઈથી પીરસું, ચા ના આવડે? અરે વૃષભાનજી કે મેરે સસुर वाले हैं, बिटिया तो भांजे मैं परोसूंगो. कीर्ति जी की आज आसू, बिटिया तू खाने बैठ जा, ये लोगों को अकेला ना लगे. वाली केवी बिटिया. રાધાજીએ કીર્તિજી સામું જોયું, કીર્તિજીએ વૃષભાનજી સામું જોયું. વૃષભાનજી આંખોથી સંમતિ આપી, કીર્તિજીએ રાધાજીને સંમતિ આપી. ભોજન કરવા બેઠા. 56 ભોગ. બીટિયા સૌથી નાની, એટલે મામાના ગામના શું કે પેલા બીટિયા કહો, તો રાધાજીને ધરાઈને આ બાજુ આવે, પીરસાય, અને બધાએ જે સરાહના કરી, ऐसो स्वाद हम कबहू न चाख्यो. તો રાધાજીના પ્રાગટ્યમાં રોજ એક નવી લીલા પ્રભુ કેવડાવે તો થાય. આ બધું આપણા બસમાં નથી મારા વાલા. આજે અહીંયા બેસવું, આ બોલવું, જીવનું કોઈ સામર્થ્ય નથી. પણ આ બધી જે નિકુંજ લીલા છે એ વ્રજવાસીઓ જ્યારે કહે ત્યારે વ્રજ ભાષામાં સાંભળવાનો જે આનંદ આવે એ ઈલાબેનને શું આવડે. પણ છતાંય અધરામૃત એ અધરામૃત છે. તો આવી ઘણી લીલા. એક નાની વાત, રામ રાખે અને કોણ ચાખે, પણ હું તો એમ કહું છું શ્યામ રાખે અને કોણ ચાખે.
વાત તો 2-2.5 કલાકની છે, પણ હું ટૂંકમાં કહું કે રાજા રજવાડાના વખતમાં એક દુષ્ટ પદ નામનો રાજા થયો. નગરીનું નામ ભૂલી ગઈ. એની રાણી બહુ ધાર્મિક, પણ રાજાનું નામ જ દુષ્ટપદ. એને કોઈનું સારું ન જોવાય. કોઈ રાજાને ત્યાં વખાણ થાય, એની નગરીના લોકો એમ કે અમારો રાજા તો અમારો ભગવાન, તરત ચડાઈ કરે અને એ રાજને જીતી લે અને ખેદાન મેદાન કરી નાખે. રાણી સમજાવે કે આપણે આ એક દીકરો છે, એનું નામ મદન છે. રાણી કૃષ્ણને માનતી હતી એટલે દીકરાનું નામ પાડ્યું મદન. અને પછી ઠાકોરજીએ દીકરી આપી કુંવરી. તો દુષ્ટપદ રાજા કહે દીકરાનું નામ તમે પાડ્યું, દીકરીનું હું પાડીશ. આનું નામ વિષયા. જોયું, નામ જેવો પોતે એવું દીકરીનું નામ પાડ્યું. હવે સામેના રાજમાં એટલો બધા વખાણ કરે કે આ રાજવી જેવો કોઈ રાજવી નહીં. દિવસમાં 2 વાર રસોઈ રાજાને ત્યાં જ થાય અને પ્રજા બધી એક જગ્યાએ જ જમે કે બધાને રોજ મિષ્ટાન, બધાને રોજ ફરસાણ. અને રાજા રાતના વેશ બદલીને નીકળે કે મારા રાજમાં બધું બરાબર છે. હવે એ રાજાને બધાય આશીર્વાદ આપે કે તમારા પછી એવો કુંવર આવે કે તમારા કરતાં અમને વધુ સરસ રાખે. હવે એના નસીબમાં તો હતા જ નહીં છોકરા. હવે રાણી પ્યોર વૈષ્ણવ, ઘરમાં કૃષ્ણનું મંદિર, રાજમાં બધે કૃષ્ણ મંદિર, ક્યાંય બીજા મંદિર જ નહીં. અને રાજાની જે વાહ થાય. હવે આ રાજમાંથી પેલા રાજમાં હગાવાલા જાય અને પેલા રાજમાંથી આ રાજમાં આવે અને બધાય જે વખાણ કરે આ દુષ્ટપદ રાજા એ સાંભળો. એ ક્યાં ચડાઈ કરીને બધા હીરા મોતી માણેક લૂંટી લઉં, રાજને ખેદાન મેદાન કરી નાખો. રાણીએ બહુ સમજાવ્યા એટલે પાછા ઢીલા પડ્યા. બધી પ્રજાના આશીર્વાદથી રાજાના નસીબમાં દીકરો નહોતો, તો એ 9 મહિના 9 દિવસે દેવના ચક્કર જેવો કુંવર આવ્યો. એનું નામ પાડ્યું ચંદ્રહાસ. જન્મ થયો ને દાઈએ જેવી નાળ છોડી અને સામું જોયું તો ચંદ્રહાસ બોલ્યા કૃષ્ણ કૃષ્ણ. રાણી સાહેબા રાજી થઈ ગયા, કારણ એણે બીજું કાંઈ નામ બોલ્યા જ નથી જિંદગીમાં, બીજું જોયું નથી, બીજાને ક્યારે એણે સેવા નથી. રાણી કે હાસ, દીકરો પણ આ સેવા કરશે, દીકરો પણ કૃષ્ણને માનશે, દીકરો પણ આ પ્રજાને અમે રાખીએ છીએ એમ રાખશે. રામ રાજ્યમાં તો રામને વનમાં જવું પડ્યું હતું. કૃષ્ણ રાજમાં તો કૃષ્ણ છોડતા હતા, પ્રજાએ ક્યારેય કાંઈ નથી છોડ્યું. હવે રાજાને ખબર પડી રે આને દીકરો આવ્યો, કયો દુષ્ટપદ, હવે તો આને પાડ દેવાય. એનો દીકરો મોટો થઈ દીધો, વળી એનાથી મોટો દાનવીર બને ને પ્રજાને. હવે દુષ્ટપદ હતો ને સમ્રાટ હતો. આવી રીતે બધાને ખંડિયા રાજા બનાવે કે ખંડિયા બની જાવ, નહીંતર હવે ચડાઈ કરી. રાણી સાહેબાએ કહ્યું ખંડિયા રાજા નથી બનવું, આપણે લડવું જ. એ કે કુંવરનું તો એક ધાઈ હતી, ધાઈ. દરેક પેલા રાજવીને ત્યાં ધાઈ હોય એટલે એ રાણીની જેમ જ રાજાને દીકરાને
ઉછેરે. અને માં જેવો જ પ્રેમ એ કુંવર ધાઈને કરે. એટલે રાણીએ ધાઈને કહ્યું, તું આ સુંડલામાં કુંવરને લઈને નીકળી જાય. અમને ખબર છે આ સમ્રાટ દુષ્ટપદને અમે જીતવાના નથી, પણ અમારે ખંડિયા નથી થવું. ખંડિયા થઈએ તો અમારે કૃષ્ણને છોડવા પડે ને. ધાઈ અંદર સુંડલામાં નાખી અને પહેરવેશ જે રાણી જેવો હતો એ કાઢીને નોકરાણી જેવો કરી અને બહાર નીકળી. ક્યાં જાસ? આ તમે અહીંયા રાજાએ ચડાઈ કરી એટલે હા મેં તમારા રાજમાં જાઉં છું એમ? અમારા રાજમાં જા 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 જા. લીધાય નીકળી ગઈ. ખૂબ ચાલી, થાકી ગઈ. જે રાજા આવ્યું એ રાજાને ત્યાં ગઈ. એ કે ભાઈ હું દાસી છું, કામવાળી છું, મારો વર લડાઈમાં મરાયો છે, તો મને તમે કામ આપશો? મને બધું કામ આવડે છે રાણી સાહેબાનું. કરાવ્યું. અરે વાહ, તો બહુ હોશિયાર. પણ શરત એટલી, મારા દીકરાને અહીંયા હું રાખીશ. કે કાંઈ વાંધો નહીં. હવે 3 વર્ષના ચંદ્રપાલ થયા. ત્યાં એની ધાઈને તાવ આવ્યો અને લીલામાં પહોંચી ગઈ. હવે રાજા કે આને કોણ હાંચવે? એ આપણી સેવા કરે કે આપણે એની કરવી? રસ્તામાં મૂકી દીધો. ચંદ્રપાલ ફૂટપાથ ઉપર સૂતા સૂતા બેઠા. કૃષ્ણ 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 કૃષ્ણ. 2-4 જણા નીકળ્યા. તારું નામ? કૃષ્ણ. ક્યાંથી આવે છે? કૃષ્ણ. તારા માતા પિતા કોણ? કૃષ્ણ. એટલે પછી બધાને એમ થયું કે હા, કૃષ્ણ સિવાય બોલતો નથી, એટલે કોઈ ખાવાનું આપે, કોઈ એને નવડાવે, કોઈ નવા કપડાં પહેરાવે. એ મોટો થવા માંડ્યો. હવે ત્યાંથી ને એક રાજાનો રસાલો પસાર થતો હતો. એટલે એને આને જોયું તો હા, આવો સરસ બાળક, તારું નામ શું? કૃષ્ણ. એટલે એને એમ થયું કે આ રાજાને મળીને જાઉં અને આને લેતો જાઉં. એટલે બધાએ કીધું આ રાજા તો તુંડ મિજાજી છે. તો કે કાંઈ વાંધો નહીં, આ દુષ્ટપદ મારો ભાઈબંધ છે. આ ચંદ્રહાસને લઈને ત્યાં ગયા. ઓલા દુષ્ટપદને ખબર નહીં કે આ ઓલા રાજાનો જ છે. આવકારો આપ્યો. ભાઈબંધીમાં જે થાય બધી મહેમાન ગતિ કરે. એ કે આ કોણ છે? એ કે રસ્તામાંથી મળ્યો છે. પણ એ બોલે જ સરસ. કે શું કે? એને પૂછો કે નામ શું? કૃષ્ણ કૃષ્ણ. તારા માતા પિતા કોણ? કૃષ્ણ કૃષ્ણ. તો ક્યાં રહે? કૃષ્ણ કૃષ્ણ. બીજો શબ્દ જ ન બોલા. હવે આ જે રાજા ભાઈબંધ હતો ને, નીકળો તો એની ભેગો એક જ્યોતિષ હતો. એ 3 જન્મનું જાણે અને એના ઓલામાં કોઈ ઓફર ન થાય. એ જે કે સાચું જ હોય. એટલે કે લાવ્યા છો જ્યોતિષને ભેગા? એ કે હા, જો આ બેઠો. એ કે બોલાવો ને. મારી આ દીકરીને હું આટલી દેખાવડી સરસ, એના વિષયા, એનો પતિ કેવો હશે મને પૂછી દો ને. જ્યોતિષ આવ્યા તો ચંદ્રપાલ ત્યાં જ બેઠો હતો. એની સામું જોયું. જ્યોતિષ કે આ વિષયાનો પતિ છે. ચંદ્રપાલ, અરે આ રખડું, આ ભિખારી, આ ફૂટપાથીઓ મારી વિષયાનો? એ કે મારા લેખમાં મેઘ હજી સુધી કોઈએ નથી માર્યું. મારું જ્યોતિષ એવું છે, 500% એનો વરથાશે. કે તારા જ્યોતિષને તો 80 કે 83. બોલાવ્યા ઓલા બધા. આને જંગલમાં મારીને કટકે કટકા કરી નાખો. આનું મોઢુંમાં ન જોવા ભિખારીનું. એટલે રાજા કે અરે રે, નકામનો ફૂટપાથ પરથી, અને આ તો નકામો છે.
હવે ઓલા જે બધા મારવાવાળા હોય એને શું કહેવાય? હલાલ. હવે એ આને જુએ ને તો આ ચંદ્રપાલ હશે અને રસ્તામાં પૂછે તારું નામ? કૃષ્ણ. કૃષ્ણ. તને મારવા લઈ જાય છે. કૃષ્ણ. કૃષ્ણ. હવે ને એક સંતે રસ્તામાં નાના શાલિગ્રામ આપ્યા હતા.